સ્વાગત છે મિત્રો. તો ફરીથી આજે પાર્ટ 3 માં આપણે બરોબર વિષય છે વિજ્ઞાન ધોરણ 9. પાર્ટ 3 માં આપણે દ્રવ્યની અવસ્થાઓ, પાર્ટ 1 માં વાત કરી દ્રવ્યનો સ્વભાવ અને પાર્ટ 2 માં આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ. હવે પાર્ટ 3 માં આપણે દ્રવ્યની અવસ્થાઓની વિશે વાત કરવાની છે. તો ટોપિક છે દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની તો આપણે જે આજુબાજુ ચારે બાજુ નજર કરીએ તો દરેક દ્રવ્ય અલગ અલગ પોતાની લાક્ષણિકતાઓ ધરાવે છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ પાર્ટ 2 માં. એની ડિસ્ક્રિપ્શન લિંક હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ પાર્ટ 1 અને 2 ની. જો ન જોઈ હોય તો જોઈ લેજો. દરેક દ્રવ્યની અલગ અલગ લાક્ષણિકતા હોય છે તેના સ્વભાવ પ્રમાણે, બરોબર. તેના સ્વભાવ પ્રમાણે આપણે આજુબાજુ નજર કરીએ તો આપણને 3 પ્રકારના સ્વભાવ એની લાક્ષણિકતાઓ પરથી, ગુણધર્મો પરથી જોવા મળે છે. તો એમાં 3 છે દ્રવ્યના સ્વભાવ. છે પહેલું છે ઘન અવસ્થા, બીજું છે પ્રવાહી અવસ્થા અને ત્રીજું છે વાયુ અવસ્થા, બરોબર. હવે એમાં જોશું આપણે પહેલું ઘન અવસ્થા. તો ઘન અવસ્થાની વાત કરીએ તો હું તમને પહેલા એના ઉદાહરણ લખી નાખું એટલે તમને ક્લિયર થાય, બરોબર. ઘન અવસ્થાના ઉદાહરણ: રબર, ચોક, ડસ્ટર, બોર્ડ, પુસ્તક વગેરે, બરોબર. ઘણા બધા આવે છે વગેરે, બરોબર. તો હવે આના હું ગુણધર્મો વિશે ચર્ચા કરું, તમને એક એક વસ્તુ સમજાઈ જશે. એનું એક ઉદાહરણ પણ લઈશ એટલે તમને ક્લિયર થઈ જાય. હવે એના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ તો એનો પહેલો ગુણધર્મ છે કે ઘન પદાર્થોનો જે આકાર હોય છે એ ચોક્કસ હોય છે. દાખલા તરીકે આ બોર્ડની જ વાત કરીએ આપણે તો આ બોર્ડ છે, તમને જે કાંઈ દેખાય છે એનો એક આકાર કંઈક આપેલો છે. અત્યારે આ લંબચોરસ કહેવાય, બરોબર, કારણ કે આ બાજુ નાની છે, આ બાજુ મોટી, કંઈક આકાર આપેલો છે. આકાર ગમે તે હોઈ શકે, એ મહત્વ નથી, એટલે કે એનો આકાર ચોક્કસ હોય છે. બીજું, એનું કદ ચોક્કસ હોય છે, બરોબર. એનું કદ પણ ચોક્કસ છે, જે કાંઈ છે એ એટલામાં જ છે, બરોબર. આની બધું કરીએ તો એનું કદ કંઈક આપણને મળી જાય, એટલે કે એનો આકાર ચોક્કસ છે અને બીજું કે એનું કદ ચોક્કસ છે. હવે એની સીમા જો અહીંથી અહીંયાની બોર્ડર કંઈક છે, અહીંયાની બોર્ડર છે, અહીંયાની બોર્ડર છે, ત્યાંથી અહીંયા આખી ચોરસ એની બોર્ડર છે. તો ઘન પદાર્થની નિશ્ચિત સીમા હોય છે, બરોબર. ઘન પદાર્થોની નિશ્ચિત સીમા એટલે ખબર પડે, આકાર ચોક્કસ હોય, કદ ચોક્કસ હોય અને નિશ્ચિત સીમા હોય. તમે બોર્ડના ઉદાહરણ પરથી જોઈ શકો છો. ઘન પદાર્થોનો આકાર ક્યારેય બદલાતો નથી. એટલે કે બાહ્ય બળ આપવામાં આવે, દાખલા તરીકે ખીલી છે, અહીંયા ઉદાહરણ લખીને કોઈ ખીલી, બરોબર, ગમે ઘણા બધા આવી શકે. ખીલીનું ઉદાહરણ લઈએ, બોર્ડનું લઈએ. અહીંયા હું આને પદાર્થને આકાર, એટલે કે બોર્ડ જ છે તો આ બોર્ડ છે એને હું અને આકાર બદલે આમ ભેગું કરીને આવી રીતે આમ કરી શકું, બરોબર. જો હું બાહ્ય બળ વધારે લગાડું તો હું તોડી શકું. બહુ વધારે વજન આની પર ફેંકું તો હું બોર્ડને તોડી શકું ગમે એમ કરીને, બરોબર. તો એનો એક વધુ એક ગુણધર્મ થયો. તો ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડી તોડી શકાય છે, પરંતુ આકાર બદલી શકાતો નથી. ક્લિયર થાય છે દરેકને? હવે હું આ ઘન પદાર્થ ઉપર, દાખલા કે મેં લખ્યું છે તો ઘન પદાર્થોનો આકાર બદલાતો નથી, એ તો થઈ ગયું ક્લિયર, કેવાને ભેગું ના કર્યું. હવે હું આ ઘન પદાર્થ પર વધારાનું બળ લગાડું, કોઈ વસ્તુ આને તોડવા માંગુ તો ગમે એમ કરીને હું આને તોડી નાખું, પણ હું એના આકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. તો એનું આ ત્રીજું કે આના આકાર બદલી શકતો નથી, તેથી તે દ્રઢ, એટલે કે તૂટે નહીં તેવું છે. તેથી ઘન પદાર્થ દ્રઢ હોય છે. દ્રઢ એટલે સખત, બરોબર, સખત હોય છે. અને ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડ તોડી શકાતો, એનો આકાર બદલી શકાતો
નથી. ક્લિયર થાય છે? આકાર ચોક્કસ છે, કદ ચોક્કસ છે, એની નિશ્ચિત કઈ સીમા છે. આને હું કરીને એનો આકાર બદલી છે, બાહ્ય બળ લગાડવા છતાં એના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ વધારે પડતું જો બાહ્ય બળ લગાડવામાં આવે તો એને હું તોડી શકું છું. ક્લિયર થાય છે દરેકને? બીજા ઉદાહરણ જોઈએ આપણે. એક છે રબર બેન્ડ. દરેકે રબર બેન્ડ જોઈ જ હશે, બરોબર? રબર બેન્ડ દરેકને ખબર જ છે, એક રબર હોય. હવે રબરને તમે દાખલા જેમ છે એમ રબરને ખેંચો, એની પર બળ લગાડો તો એનો આકારમાં ફેરફાર થાય, પરંતુ પાછું રબરને એનો છોડી દો, બાહ્ય બળ દૂર કરો તો પાછું વધુ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે કે એ ઘન છે, બરોબર? એનો અહીંયા ગુણધર્મ લાગુ પડે છે. તો રબર બેન્ડ પર બાહ્ય બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે, પરંતુ બાહ્ય બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો અહીંયા આ ગુણધર્મનું પાલન થયું કે નહીં? કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેને તોડી શકાય છે, બરોબર? તોડી શકાય છે, પરંતુ આકાર બદલી શકાય. અને બહુ વધુ પ્રમાણમાં જો બાહ્ય બળ લગાડવામાં આવે તો તમે એને તોડી શકો છો, રબરને, બરોબર? અને જો વધુ પ્રમાણમાં બાહ્ય બળ લગાડવામાં આવે રબર બેન્ડ તૂટી જાય છે. ક્લિયર થાય છે દરેકને? બરોબર? રબર બેન્ડ ઉપર બાહ્ય બળ વધારાનું લગાડવામાં આવે તો એના આકારમાં ફેરફાર થાય, પરંતુ બાહ્ય બળ દૂર કરતા એની મૂળ સ્થિતિમાં. એક સિમ્પલ રબર છે, રબરને ખેંચો તો એનો આકાર બદલાય, પાછું છોડો તો રબર હતું ને એવું, બહુ વધારે ખેંચો તો રબર તૂટી જાય. બસ એ જ છે આ લોજિક, બીજું કાંઈ નથી. વધુ પ્રમાણમાં બળ લગાડવામાં આવે તો રબર બેન્ડ તૂટી જાય છે. બીજું ઉદાહરણ હું તમને મીઠું અથવા ખાંડ ને હાથમાં લેવામાં આવે કે રકાબીમાં લેવામાં આવે કે બરણીમાં ભરવામાં આવે, મીઠા અને ખાંડના સ્ફટિકો જેવા છે તેવા જ રહે છે. આને હું સિમ્પલ સમજાવું તો તમે મીઠું અને ખાંડ લીધું છે, બરોબર? મીઠું અને ખાંડ લીધું છે દરેક. તો જે મીઠું અને ખાંડ છે એ આપણે હાથમાં લઈએ, જે દાખલા કે ખાંડ લઈએ, ખાંડને હાથમાં લ્યો, તેના સ્ફટિક જેટલો જગ્યા રોકે એટલી જ રોકશે. હવે એની બરણીમાં મૂકો તો બરણીના જેના સ્ફટિકો જેનું કદ છે એટલું ને એટલું રહેવાનું છે, અથવા તો તેને રકાબીમાં મૂકો તો જેટલું કદ છે એટલું જ રહેવાનું છે, એટલે કે એનું કદ નિશ્ચિત છે, બરોબર? ઈ આપણે આ ઉદાહરણ પરથી સમજી શકીએ છીએ. અને ત્રીજું છે વાદળી, એટલે સ્પંજ. વાદળી સ્પંજ, અહીંયા હું તમને મારા ડસ્ટરનું જ ઉદાહરણ આપું. ડસ્ટર છે થોડું કાળું છે પણ આમાં સમજાઈ જાય એવું છે. વાદળી છે ડસ્ટર, બરોબર? તો આના જે હું આમ દબું છું તો દબાઈ કઈ રીતે? તો અહીંયા જે આની વચ્ચે શું હશે કે નાના નાના છિદ્રો દેખાય છે આની અંદર તમને, બરોબર? દરેકને નાના નાના છિદ્રો છે અંદર. તો એક વસ્તુ કે તેમાં નાના છિદ્રો રહેલા છે, તેને દબાવતા છિદ્રો રહેલા હોય છે અને તેમાં હવા હોય છે. તેને દબાવતા તેમાંથી હવા દૂર થાય છે, બરોબર? આ દબાવીએ આપણે તો આમાંથી હવા દૂર થાય અને પાછું આ છોડી દઈએ તો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો અને બાહ્ય બળ દૂર કરતા
પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે છે. ક્લિયર થાય છે દરેક? બરોબર. આ છે જે છે તે આ સમજવાનું છે. રબર બેન્ડ, મીઠું કાંડ અને વાદળી, આના ઉદાહરણ. ફરીથી આપણે અહીંયા વાદળિયું સમજીએ. એમાં નાના છિદ્રો આવેલા છે. તમને ઉદાહરણ, આને આપણે દબાવીએ તો આ દબાઈ જાય, હવા ભરેલી હોય, છોડો એટલે છૂટી જાય. બરોબર, કારણ કે એમાં હવા હોય, નાના છિદ્રો સ્વરૂપે આવેલું હોય છે એટલા માટે. તો 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુમાં ઘન, રબર. આ બધાના ઉદાહરણ છે. આકાર ચોક્કસ, કદ ચોક્કસ, નિશ્ચિત સીમા હોય. ઘન આકાર બદલી શકાતો નથી, પરંતુ બહુ વધારે પ્રમાણમાં બળ લગાડવામાં આવે તો તૂટી જાય છે. રબર બેન્ડ પર બાહ્ય બળ. રબરનું ઉદાહરણ તમને બહુ ખેંચો તો એનો આકાર બદલાય, પાછું મૂકો મૂળ સ્થિતિમાં. બહુ વધારે ખેંચો તો તૂટી જાય, પણ જેવો આકાર છે એવો ને એવો રહેશે, એમાં ફરક નહીં પડે. વધુ પ્રમાણમાં બાહ્ય બળ. પછી મીઠું અને ખાંડ તમને હાથમાં લ્યો, બરણીમાં લ્યો, કે એમાં જેવું છે એવું જ રહેવાનું છે. અને જે વાદળી છે, આ જે સ્પંજ છે, બરોબર, એમાં હવા ભરેલી હોય, હવા દૂર કરતા, બાહ્ય બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે છે. બરોબર. હવે આપણે જોઈશું, આ થઈ ગઈ ઘન અવસ્થા. હવે જોઈશું આપણે પ્રવાહી અવસ્થા. હવે આપણે જોવાનું છે પ્રવાહી અવસ્થા. તો પ્રવાહી અવસ્થાના સૌપ્રથમ તમને હું ઉદાહરણ લખી દઉં. તો ઉદાહરણ શું કહે છે કે જ્યાં આમાં શું શું આવે? તો પાણી, બીજું છે તેલ, રસ, બરોબર, બીજું ઘણું બધું આવે. જ્યુસનો જે રસ છે એ પણ આવે, જ્યુસ, જો તે પ્રવાહી હોય તો, અથવા તો રસ, બરોબર, ગમે. હવે આના જે ગુણધર્મો છે તો ઘનમાં બરોબર આકાર ચોક્કસ હતો, એમાં બધું ચોક્કસ હતું ને નિશ્ચિત સીમા હતી. હવે અહીંયા એનું આકાર ચોક્કસ હોતો નથી, પરંતુ તેનું કદ ચોક્કસ હોય છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આ બંને આકાર ચોક્કસ હોતો નથી. કારણ ચોક્કસ શું કામ નથી હોતો? કારણ કે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે. એટલા માટે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે. બરોબર. અને તેના કારણે એ તરલ હોય છે. બરોબર. અને આની કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. આકારનું સમજાવી દઉં. પાણી છે, ડોલમાં ભરો તો ડોલ વાળો આકાર, બરોબર. પછી મોટા ટબમાં ભરો તો ટબ વાળો આકાર, ગોળામાં ભરો તો ગોળો વાળો આકાર. દરેકને ખબર છે. એટલા માટે જે પ્રવાહી છે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ખાસ પ્રવાહી એક જે મેન છે, વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહીને જે પણ પાત્રમાં ભરવામાં આવે એ એવો આકાર ધારણ કરે છે. તરલ હોય છે, બરોબર. તરલ શું છે સમજાવું છું. નિશ્ચિત સીમા હોતી નથી. એટલે પાણી અહીંયા ઢોળી દે તો પાણી ક્યાં સુધી જશે આપણે કહી શકતા નથી, બરોબર. પાણી જ્યાં હોય ત્યાં સુધી આપણે કોઈ કહી શકતા નથી. અને તરલ એટલે કે તમને મેં આ તમારે આવી ગયું છે ધોરણ 8 માં પ્રકરણ 12
ઘર્ષણ એમાં ભણવામાં આવતું તરલ એટલે વૈજ્ઞાનિકો બરોબર જે છે પ્રવાહી છે અને વાયુ છે એને તરલ કહે છે બરોબર, એને કહેવાય છે તરલ. અહીંયા પ્રવાહી છે એટલે એને તરલ સ્વરૂપ શબ્દ આપ્યો છે બરોબર. એટલા માટે આ છે તરલ, પ્રવાહી છે એટલે એટલા માટે. નિશ્ચિત સીમા હોતી નથી, આકાર ચોક્કસ હોતો નથી, પરંતુ કદ ચોક્કસ હોય છે. આનું એક ઉદાહરણ આપું તો 100 ml પાણી લીધું હોય તો આપણે 500 ml પાણી લીધું હોય તો મોટી ડોલમાં નાખો તો 500 ml જ રહી બરોબર. ગોળામાં નાખો તો 500 ml જ રહી, મોટા ટાંકામાં નાખો તો એનું પાણી 500 ml જ રહી. સમજાય છે? એટલે એનું કદ જે જેટલું છે એટલું પાત્રમાં એટલું જ રહી, કંઈ વધતું નથી અને કંઈ ઘટતું નથી. એટલા હવે એના બીજા આપણે પ્રવાહીમાં જોઈએ તો મેં તમને પ્રવૃત્તિ કરાવી હતી, યાદ હોય તો પ્રવૃત્તિ મેં પાર્ટ 2 માં યાદ કરાવું તમને, આપણે શાહીવાળી બરોબર. આવું ખાલી યાદ કરાવી દઉં, અહીંયા કરી દઉં. પાણીમાં લાલ અથવા ભૂરી શાહીની હતી અને બીજી એક પ્રવૃત્તિ હતી આ પાણી હતું ગરમ અને આ હતું ઠંડુ પાણી અને એની અંદર આપણે બંનેની અંદર CuSO4 અથવા KMnO4 આના સ્ફટિકો નાખવાના હતા. પ્રવૃત્તિ 1.4 ને 1.5 બરોબર. પાર્ટ 2 માં જે ભણાવેલી છે ઓલરેડી, ખાલી યાદ કરાવું છું. અહીંયા આપણે આની જરૂર છે એટલા માટે. તો લાલ અને ભૂરી શાહીમાં શું જોયું કે આ છે પ્રવાહી બરોબર, પાણી, અને એની અંદર લાલ અને ભૂરી શાહી એટલે કે શાહી છે એ પ્રવાહી સ્વરૂપે છે, તો પ્રવાહીને પ્રવાહીમાં નાખવાનું છે. હવે આ જે છે પાણી છે એ પ્રવાહી છે, પરંતુ આના જે સ્ફટિકો છે CuSO4 અથવા KMnO4 આ સ્ફટિકો કેના સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. તો અંદર ઘનમાં પ્રવાહી નાખો, આમાં પ્રવાહીમાં પ્રવાહી એટલે કે પ્રસરણ થાય છે. પ્રસરણની વ્યાખ્યા ઓલરેડી આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ કે બે જુદી જુદી દ્રવ્યો, બે જુદા જુદા દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટના એટલે કે બંને જ્યારે ભેગા થાય છે, આંતરમિશ્ર થાય છે જુદા જુદા દ્રવ્યો, એને કહેવાય છે પ્રસરણ. તો અહીંયા પ્રસરણ શેમાં શું કહેવાય? પ્રવાહીનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘન બરોબર. ક્લિયર થાય છે? તો ઉપરની બંને પ્રવૃત્તિ સમજાવે છે કે ઘન અને પ્રવાહીનું પ્રસરણ પ્રવાહીમાં થાય છે. પરંતુ આપણે વાયુનું કેવું હોય? દાખલા તરીકે હવામાં જે વાયુ રહેલા છે, દાખલા તરીકે જે બીજું છે, જે જળચર પ્રાણીઓ બરોબર એ લે છે, જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓ શ્વાસ માટે ઓક્સિજન, જળચર પ્રાણીઓ ઓક્સિજન અને વનસ્પતિઓ શું લે છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ. દરેક સજીવ આપણે ભણી ગયા, દરેક સજીવને જીવવા માટે શ્વાસની જરૂર પડે છે બરોબર. દરેક સજીવને જરૂર પડે તો જળચર પ્રાણીઓ ઓક્સિજન લે છે. હવે આ ઓક્સિજન કઈ રીતે? તો જે ઓલરેડી પાણી છે બરોબર, જળચર પ્રાણીઓ ક્યાં હોય? પાણીની અંદર. તો એ પાણીમાંથી જે ઓક્સિજન, જે પાણી છે એ H2O સ્વરૂપે હોય, એમાંથી પોતે ઓક્સિજન મેળવે છે બરોબર. એટલે કે પ્રવાહી છે એમાંથી પોતાનો વાયુ લે છે, ઓક્સિજન બરોબર. પાણીમાંથી ઓક્સિજન લે છે એટલે પ્રવાહીમાંથી વાયુ લે છે. બીજું જે વનસ્પતિ છે એ નીચે કાર્બન ડાયોક્સાઇડ એને જે કાર્બન ને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એમાંય પાણી દ્વારા ભેગું થાય છે. તો એનો મતલબ શું થયો કે ઘન અને પ્રવાહી એ બંને તો પ્રવાહીમાં પ્રસરણ થતું જ હતું, પરંતુ વાયુનું પણ પ્રવાહીમાં પ્રસરણ થાય છે. ક્લિયર થાય છે દરેકને? કારણ કે ઓલું પ્રવાહી છે જે પાણી છે અને જળચર પ્રાણીઓ જે મેળવે છે એ ઓક્સિજન મેળવે છે પોતાના શ્વાસ માટે, તો એ વાયુમાંથી પોતા કન્વર્ટ કરે છે. તો અહીંયા શું થયું? વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે એનો મતલબ શું થયો
કે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. ક્લિયર થાય છે દરેકને? ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. આ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. પરંતુ ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ વધુ ઝડપી થાય. વધુ ઝડપી શું કામ થાય છે? તો ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ સ્વતંત્ર રીતે ગતિ કરે છે. સ્વતંત્ર રીતે ગતિ કરે છે તો, અને બીજું એ કે પ્રવાહીના કણો વચ્ચે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વચ્ચે અવકાશ આવેલો છે. બરોબર? દાખલા તરીકે હું તમને સમજાવું કે આ એક નાના ઓલામાં બોક્સમાં, બરોબર, આ છે ઘન અને આ છે પ્રવાહી. તો ઘનમાં એકદમ ચીપીને આવેલા હોય, બરોબર, આ જે છે આની વચ્ચે જગ્યા જ ન હોય અને આની વચ્ચે થોડી જગ્યા હોય છે, બરોબર. આ જે છે એ ઘન છે અને આ છે એ પ્રવાહીના કણો છે. એટલે ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ વધુ ઝડપી થાય, કારણ કે વધારે પ્રવાહી, ખબર છે, ઢોળો એટલે વહનશીલ તત્વનો વધારે અને પોતે વિસ્તરાય, બરોબર, જગ્યા છે એટલા માટે. અને પ્રવાહીનો કણો વચ્ચે અવકાશ વધુ આવેલો હોય, બરોબર, અવકાશ વધુ આવેલો. આ જે જગ્યા છે એ આના કરતા જો જગ્યા વધારે, બરોબર. એટલે પ્રવાહીનું ફરીથી આપણે જોઈ લઈએ. પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી, કદ ચોક્કસ હોય છે, વહનશીલતાનો ગુણધર્મ જે પાત્રમાં ભરવામાં એવું તરલ હોય છે અને નીચે સીમા હોય છે. ફરીથી બંને પ્રવૃત્તિઓ કરી તો શું થયું? આનું પ્રવાહીમાં થયું અને આ ઓલરેડી સમજાવી દીધેલી છે અને પ્રવાહીનું ઘનમાં થયું. તો બંનેની પ્રવૃત્તિઓ સાબિત થાય છે. ઘન અને પ્રવાહી બંનેનું પ્રવાહીમાં પ્રસરણ થાય છે. પણ જે જળચર પ્રાણીનો વનસ્પતિ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પોતે શ્વાસમાં લે છે, કારણ કે સજીવ માટે, જીવવા માટે ઓલરેડી શ્વાસ લેવો જરૂરી છે, એટલા માટે. તો ત્રણેય વસ્તુ સાબિત થઈ ગઈ કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. પણ ઘનની સરખામણીમાં પ્રવાહીમાં પ્રસરણ વધુ થાય, કારણ કે એની વચ્ચે સ્વતંત્ર રીતે વધારે ગતિ કરતા હોય. આની વચ્ચે જગ્યા જ નથી, તો આજુબાજુ જાશે કઈ રીતે? એક જ રહેશે. આની વચ્ચે જગ્યા છે, થોડા આગળ જાય, સ્વતંત્ર ગતિ કરે. અને બીજું કે આના કરતા આની વચ્ચે જે દ્રવ્યના કણો વચ્ચે જગ્યા વધારે આવે છે આના કરતા, બરોબર. એટલે માટે બાકી ત્રણેયની આકૃતિ આપણે છેલ્લે વાયુ અવસ્થામાં સમજાવું છું. એટલું ક્લિયર છે દરેકને? હવે આપણે જોવાનું છે વાયુ અવસ્થા. હવે આપણે વાયુ ત્રણ અવસ્થા તો ખબર પડી ગઈ આપણને, ઘન, પ્રવાહી અને વાયુ. પણ હવે જે ત્રીજી અવસ્થા છે જે આપણે છે વાયુ અવસ્થા. તમે લોકોએ બલૂન જોયો છે, બરોબર. જે બલૂન છે એ બલૂનમાં આપણે કઈ હવા જે ભરવામાં આવે છે ખબર? આપણે એક આરે પૂરવા મળે છે, બલૂન વાળો જે પૂરવા આવે છે હવા, એક આરે બધા પૂરવા ફૂલીને આપણને આવીને જતું રહે છે. તો એમાં જે વાયુ હોય છે, એટલે ફુગ્ગામાં હાઇડ્રોજન અથવા હિલિયમ વાયુ ભરવામાં આવે છે.
જે ફુગ્ગો છે એમાં હાઇડ્રોજન અથવા હિલિયમ વાયુ ભરવામાં આવે છે. હવે એ જે ફુગ્ગો છે તમારી સિરિંજ જોઈએ છે, ઇન્જેક્શન જોયું છે દરેકે, ઉપરથી આપણે બૂચ બંધ કરવાનું છે. હવે આ જે સિરિંજ છે, ઇન્જેક્શન નથી, એક પ્રકારની સિરિંજ. હવે એમાં પાણી, હવા અને ચોક, આ ત્રણેય વસ્તુનું આપણે જોવાનું છે. સિરિંજ તમને ઇન્જેક્શન જે જોયું છે દરેકે, જેમ કે બોલો પ્રવાહી તો ખાલી રાખવાનું છે, ઉપર નીચેથી ઢાંકણું બંધ કરવાનું, ઉપરથી પિસ્ટન ખાલી અત્યારે રાખવાનું, પછી એમાં ભરવાનું આપણે પાણી, એક સિરિંજમાં, બીજીમાં હવા અને ત્રીજામાં ચોક. પછી આપણે જેનું પેક કરવાનું છે ઉપરથી નાખવાનું. તો જે પેક કરો છો ઉપર પિસ્ટન, એ સહેલાઈથી કેમાં ચોકમાં જશે નહીં જાય, કારણ કે ઘન છે. એટલે પાણીમાં બહુ વધારે આપણે એને બાહ્ય બળ આપવું પડશે, પણ હવામાં સહેલાઈથી જશે. એટલે કે હવામાં સિરિંજ સહેલાઈથી નીચે ધકેલાઈ જાય. એનો મતલબ શું થયો કે હવામાં, એટલે કે હવા એટલે વાયુ, વાયુમાં સંકોચનીયતા વધુ પ્રમાણમાં હોય છે. હવે આના હું તમને ઉદાહરણ આપું, બરોબર? તો પહેલું કે આપણે જે ખોરાક તરીકે રાંધવામાં સંકોચનીયતા એટલે જો સંકોચનીયતા એટલે શું? તો સંકોચનીયતા એટલે એને હાવ ભેગું કરીને, હવે એને ભેગું કેમ કરાય? તો હું ત્રણેય વસ્તુ અહીંયા તમને કહું. આ છે ઘન, આ છે ઘન, આ છે પ્રવાહી અને આ છે વાયુ. જો એની વચ્ચે જગ્યા છે તો આ જે જગ્યા છે એને ભેગી કરીને આ રીતે આપણે ટૂંકું કરી શકીએ ને, સમજાય છે? એટલે સંકોચિતા. પ્રવાહીમાં એના કરતાં ઓછું હોય, કારણ કે એનાથી થોડી આમાં વધારે દ્રવ્યના કણ એકબીજા નજીક છે, અને ઘનમાં તો થાય એવું છે જ નહીં, બરોબર? એટલે ખીલીમાં બોર્ડમાં એવું કાંઈ ના થાય. પાણીમાં કરવું હોય થોડું ઘણું થાય, અને વાયુમાં સૌથી વધારે થાય. એટલે રાંધવામાં ખોરાક તરીકે એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ આપણે. એ પણ બહુ ઊંચા દબાણે ભરવામાં આવે છે, બરોબર? એને વાયુને સંકોચન કરીને આપણા જે ઘરમાં એલપીજી છે એની રીતે ભરવામાં આવે છે. બીજો જે છે, હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ઉપયોગમાં લેવાય છે, તે પણ તેનું જ ઉદાહરણ છે. અને ત્રીજું છે કુદરતી ગેસ, એટલે કે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરોબર? જે વાહનોમાં ઈંધણ તરીકે આપણે ઉપયોગ કરીએ. તો શું થયું કે સંકોચનીયતા વધુ હોવાના કારણે વધુ વાયુને ઓછા કદમાં ભરી શકાય. વધુ પડતો વાયુ આપણે ભરી શકીએ ઓછા કદમાં, બરોબર? જે આ છે, અને તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. સંકોચનીયતા વધુ હોવાના કારણે, બરોબર? સંકોચન વધુ એના કારણે વધુ કદને ઓછા કદમાં, જે વધુ વાયુને ઓછા કદમાં આપણે ભરી શકીએ. જે આપણે એલપીજી સિલિન્ડર અને સીએનજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ. હવે હું અહીંયા સોડમ એટલે સ્મેલની વાત કરું છું. અહીંયા કોઈ લખતો નથી, ખાલી તમને સમજાવી દઉં. તો આપણે શિયાળામાં ઘણીવાર એવું થાય કે ક્યાંક પાક બનતો હોય, અથવા તો શિયાળામાં મેન જે અડદિયા છે ખાવાની બનતા હોય, તો આજુબાજુ આપણા ઘરનાને ખબર પડી જાય
કે ક્યાંક આજુબાજુ ઘરમાં અળદિયા બને છે. તો હવે આ અળદિયા શું કામ બને? આપણને કેમ થોડી આપણને સ્મેલ આવે. આ સ્મેલ શું કામ આવે? તો જે ઘરે જ્યાં બનતા હોય ત્યાં હવા તો ઓલરેડી છે જ તે, અને એ જ્યારે બનતું હોય ત્યારે એમાંથી જે નીકળતી જે હવા હોય એ હવા સાથે ભળી જાય, બરોબર. જેમાંથી સ્મેલ નીકળે છે એ હવા સાથે ભળી જાય અને એ ધીમે ધીમે હવા દરેક જગ્યાએ છે એટલે ફરતી ફરતી આપણા નાક સુધી પહોંચે છે અને નાક આપણું શ્વાસમાં લઈએ છીએ, આપણને ખબર પડે છે કે અહીંયા સ્મેલ આવે છે આ રીતે, બરોબર. એટલે આપણને આજુબાજુ કંઈ પણ વસ્તુ બનતી હોય તો આપણને ખબર પડે છે કે શું બને છે આજુબાજુના ઘરમાં, બરોબર. અને બીજું એ છે કે અહીંયા જે વાયુ છે, વાયુમાં દ્રવ્યના કણો અસ્તવ્યસ્ત હોય અને અનિયમિત હોય. અસ્તવ્યસ્ત હોય અને અનિયમિત હોય. એટલે આ જે દ્રવ્યના કણો છે પાત્ર ઉપર દબાણ લગાડે, બરોબર. આમ બહાર જવાની કોશિશ કરે, આ જે હોય અહીંયા, આ હોય અહીંયા, આ હોય અહીંયા, આ હોય અહીંયા, બે એકબીજા સાથે દબાણ, આખા પાત્ર ઉપર દબાણ ઉત્પન્ન કરે. દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો પાત્ર દ્વારા ઊભું થયેલ દબાણ એ પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને કહે છે. જે દબાણ આવે છે એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણનું સૂત્ર છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. પાત્રો દ્વારા ઊભું થયેલ દબાણ એ પ્રતિ એકમ ક્ષેત્રફળથી લાગતા બળને છે. ફરીથી ત્રીજી વાયુ અવસ્થા, ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ અથવા હિલિયમ વાયુ સિરીઝમાં હવા, પાણી કે દ્રવમાં હવા સહેલાઈથી જાય. રાંધવામાં જે એલપીજીનો ગેસ છે એને બહુ ઊંચા દબાણે ભરવામાં આવે છે, બરોબર. એટલે એને બહુ વધારે વાયુ આપણે ઓછા કદમાં ભરી શકીએ છીએ, બરોબર. હોસ્પિટલમાં એ જ રીતે કુદરતી ગેસ સીએનજીમાં એ રીતે સંકોચનીયતા બહુ વધુ હોય, કારણ કે છૂટા છવાયા છે એટલે એને ભેગા આપણે કરી શકીએ. અને સ્મેલ આવે છે એ તો મેં તમને કહી દીધું, ઘરેથી ક્યાં સ્મેલ આવે છે એકબીજામાંથી, ત્યાંથી હવામાં દ્રવ્યના કણો ભળી જાય એટલા માટે આવે. દ્રવ્યના કણો અસ્તવ્યસ્ત અને અનિયમિત હોય. પાત્ર દ્વારા ઊભું દબાણ પ્રતિ એકમ ક્ષેત્રફળથી લાગતા બળને કહે છે, બરોબર છે આ દબાણ હોય. હવે આ પછી તમારે આ જે વિડીયો જોયા પછી દરેકે એનસીઆરટી જે ચોપડી છે ધોરણ 9ની વિજ્ઞાનની, બરોબર, આ જે ટોપિક વાંચી દેવાનું એટલે કમ્પ્લીટ સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ.